ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત જે આવેલું છે 2025નું, એમાં વિજ્ઞાન વિષયમાં પ્રશ્ન 1માં અગાઉ આપણે વૈકલ્પિક પ્રશ્ન અને ખાલી જગ્યા તો જોઈ ગયા છે. આજે આપણે પ્રશ્ન 3 વિભાગ એનો પ્રશ્ન 3 એમાં નીચેના એક શબ્દ કે એક વાક્યમાં જે ઉત્તર લખવાના છે એ વિગતે જોઈશું. તો ફ્રેન્ડ્સ, એ પહેલાં જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે સોલ્યુશન સમજી લઈએ. પ્રકરણ 1માંથી હાઇડ્રોજન, મીઠું અને પેટ્રોલિયમ પદાર્થોને આંતરઆણવીય આકર્ષણ બળની પ્રબળતાના ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. ચડતો ક્રમ હોય એટલે સૌથી ઓછું આકર્ષણ ધરાવતું પહેલું આવે એ રીતે. એટલે હાઇડ્રોજન નાના છે, પેટ્રોલિયમ પદાર્થો નાના છે, મીઠું, બરાબર. એ રીતે આપણે એનો જવાબ લખીશું. બીજું, ગલન પ્રક્રિયા એ ઉષ્માની દ્રષ્ટિએ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? તો સૂકો બરફ કહેવાય છે. ચોથું, પ્રસરણ એટલે શું? તો બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોનું એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. પાંચમું, બરફનું ગલનબિંદુ કેલ્વિન માપક્રમમાં જણાવો. તો 273 કેલ્વિન. ઓકે, હવે આપણે પ્રકરણ 5ના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. નીચે આન્સર આપેલા છે, તમે જોઈ શકો છો. કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે? તો લાઇસોઝોમ. બીજું, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તો પ્રકાશ સંશ્લેષણ. ત્રીજું, કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તો તેમના વિશિષ્ટ કાર્યને. ચોથું, બેક્ટેરિયા, ફૂગ, રિયોપર્ણ, અંડકોષ પૈકી કયા કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે? તો જવાબ આવશે અંડકોષ. પાંચમું, કયા વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું? તો પડકિંજે. આગળ ચેપ્ટર 7માંથી આપણે જોઈ લઈશું. તો પહેલું છે 314 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ પર હાર્વિન એક ચક્ર પૂર્ણ કરે છે. તો હાર્વિને કેટલું સ્થળાંતર કરેલું છે? એમ તો 0 થશે, કારણ કે એનો પથ વર્તુળાકાર છે. ઓકે. બીજું, વહનનું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? તો ઝડપ. ત્રીજું, ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ 0 હોઈ શકે? હા કે ના, એમાં આપણે જવાબ આપવાનો છે. તો ના, 0 હોઈ શકે નહીં. ચોથું, વેગ સદિશ રાશિ અને વી એટલે વી વડે દર્શાવવામાં આવે વેગને, અને સમય ટી આલેખને અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો સ્થળાંતરનું મૂલ્ય દર્શાવે છે. પાંચમું, નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે અનિયમિત વેગવાળી ગતિ કરે છે? એવું આપણને પૂછેલું છે, તો પ્રવેગી ગતિ કરે છે એવો જવાબ આવશે. નેક્સ્ટ, ચેપ્ટર 8માંથી જોઈ લઈશું. ઓકે, પહેલો ક્વેશ્ચન છે, ટેબલ પર પડેલા પુસ્તક પર કયા પ્રકારના બળો લાગતા હોય છે? સંતુલિત બળો કે અસંતુલિત બળો? તો જવાબ આવશે સંતુલિત બળો. બીજું, સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહેવાય? તો ઘર્ષણ બળ. ત્રીજું, કોઈ પદાર્થના જડત્વનું માપ શાના દ્વારા નક્કી કરી શકાય છે? તો પદાર્થના દળ દ્વારા. ચોથું, બળના આઘાતનો SI એકમ જણાવો. તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ -1 છે, અથવા તમે મીટર પ્રતિ સેકન્ડ પણ લખી શકો છો.
તો મીટર સેકન્ડ રેઝ ટુ -1 અથવા મીટર પ્રતિ સેકન્ડ, અથવા તમે ન્યૂટન સેકન્ડ પણ એનો એકમ લખી શકો છો. આગળ 5મું, જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તે અસરને શું કહેવાય? તો એને બળ કહેવાય. આગળ ચેપ્ટર 12માંથી આપણે ક્વેશ્ચન્સ જોઈ લઈએ. તો પહેલો છે, એક જ જાતિની વનસ્પતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ ગણાય? તો વ્યાપક અનુકૂળતાનું લક્ષણ ગણાય. બીજું, કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો જવાબ આવશે સજીવ એટલે કે જૈવિક કૃષિમાં. ત્રીજું, મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં કઈ માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે? તો જવાબ આવશે રોહુ. ચોથું, કઈ પદ્ધતિમાં સોયાબીન અને મકાઈ ખેતરમાં ચાસ એટલે કે હરોળમાં ઉગાડાય છે? જવાબ આવશે આંતરપાક ઉછેર. અને 5મું, પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? તો સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આ વિડીયો તમારા માટે ઉપયોગી રહ્યું હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચોથો પ્રશ્ન વિભાગ એનો ખડા ખોટા જોઈશું. ફરી મળીશું. આવજો.